નમસ્કાર ખેડૂત મિત્રો, એગ્રીબોન્ડ વતી હું અશ્વિન કલસરિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને આશા કરું છું આપ સૌ કુશળ હશો. હવે આજનો વિડીયો ખાસ એ માટે કે ઘઉંનો જે પાક છે, હવે શિયાળુ સિઝન જેમ આવશે તો જે ઘઉંનો પાકનું આપણે વાવેતર કરીએ તો એની અંદર પાયાની અંદર આપણે મુખ્યત્વે કયા ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. ઘણા અલગ અલગ ઓપ્શન હોય છે, જેવું માર્કેટમાં અવેલેબલ હોય, જે ઉપલબ્ધ હોય અને જે આપણી જમીન માટે અનુકૂળ હોય એને અનુરૂપ આપણે ખાતર પસંદ કરી અને વાવેતરનો આગ્રહ રાખવો જોઈએ. હાલ આપણે જોઈએ કે ભાઈ હજી થોડુંક ગરમીનો વરાપ જેવો હજી નીકળે છે, બફારા જેવો થોડોક માહોલ બની રહ્યો છે, ગરમી છે હજી થોડી, એટલે હાલ જો કે વાવેતર શક્ય નથી. આ સિવાય હજી પણ ક્યાંક વરસાદની આગાહીઓ થોડી છે, તો હજી એ પરિસ્થિતિ નથી. પણ આગોતરા ભાગરૂપે જો આપણે ધ્યાન આપીએ કે ભાઈ પાયાની અંદર કયું ખાતર આપવું જોઈએ, કે આ ખાતર આપી શકીએ, આ ખાતર આપી શકીએ, એમાંથી આપણને કયું અવેલેબલ છે, કયું મળી શકે છે, આ સાથે જ ભાવની દ્રષ્ટિએ કયું ખાતર જે છે આપણને પોસાય એમ છે. ઘણું એવું હું એમ નથી કહેતો કે 1000-2000નો ફરક, પણ 200-300 રૂપિયાનો પણ ક્યાંક ને ક્યાંક ફરક મળે છે આપણને, તો આપણે એના ઉપર પણ એક ધ્યાન કેન્દ્રિત કરી શકીએ છીએ. કારણ કે પછી છેલ્લે જ્યારે સરવાળો માંડીએ તો એ 200-300નો ફરક પણ આપણને ઘણો રાહત આપી શકે છે. એટલે એ વસ્તુને પણ આપણે એક ધ્યાનમાં રાખવી જોઈએ. તો સૌપ્રથમ તો કે આપણે સૌ જાણીએ કે ઘઉંમાં પાકમાં બિયારણ તો આપણે જોઈએ કે મોસ્ટલી ખેડૂત મિત્રો યા તો પોતાની પાસે હોય છે, આ તો બીજા ખેડૂત મિત્ર આપણે કે ભાઈ ઘર ઘરાવ ખરીદી કરી લઈએ, એ રીતના હોય છે. આ વર્ષે 2-3 વર્ષે ક્યારેક આપણે સ્ટાન્ડર્ડ કંપનીની પણ પસંદગી કરતા હોઈએ છીએ બિયારણ ખરીદીને વાવેતરની. તો ઘણા બધા બિયારણ માટે તો ઘઉંની અંદર આપણને રસ્તા મળી જાય છે. પણ પાયામાં ખાતર માટે આપણે શું કરવું? જો અત્યારે જેને પડું ખાલી થાય છે અને સમય રહી છે અને ઓર્ગેનિકલી કોઈ છાણિયું ખાતર કે જે આપણે દેશી ખાતર કહીએ આપવાનો આગ્રહ રાખો છો, તો 100% વીઘા દીઠ આપણે 1.5 થી 2 ટન જેવું જે છે એ ખાતર, છાણિયું ખાતર સારું કોહવાયેલું જે છે એ પાયાની અંદર આપી, સારું એવું જમીન ખેડી અને એની સાથે સારું એવું મિક્સ થઈ શકે એ રીતના આપવાનો આપણે આગ્રહ રાખી શકીએ છીએ. જે ખેડૂત મિત્રોને ઓર્ગેનિકલી બીજા જે જૈવિક ખાતર આપવાનો આગ્રહ રાખતા હોય, તો હું એવું માનું કે જો અત્યારે છાણિયું ખાતર તમે આપો છો તો એની સાથે એઝેટોબેક્ટર જે છે, પ્રવાહી અથવા પાવડર સ્વરૂપ જે પણ મળે છે એ તમે છાણિયા ખાતર સાથે મિક્સ કરી શકો. PSB છે આપણા ફોસ્ફરસ સોલ્યુબલાઇઝિંગ બેક્ટેરિયા, કે બે જમીનમાં આ દ્રાવ્ય ફોસ્ફરસને દ્રાવ્ય કરીને આપણે જે આ છોડને ઉપલબ્ધ કરાવે એ ઉપયોગ કરી શકો. પોટેશિયમ મોબિલાઇઝિંગ બેક્ટેરિયા જે છે, તો જે આવા જૈવિક ખાતરો છે શક્ય, કારણ કે જો છાણિયા ખાતર સાથે અત્યારે સારા એવા મિક્સ કરીને આપી દેશો તો શું થશે કે એને એક તો આપણે સૌ જાણે બે જીવંત વસ્તુ છે, જૈવિક ખાતર છે એ જીવંત છે, એને પણ વૃદ્ધિ કરવા માટે, એને પણ એનો મીન્સ કહેવાય કે વૃદ્ધિ વિકાસ કરવો છે, એને પણ જનસંખ્યાની વધારવી છે, તો એને પણ ખોરાકની જરૂર પડશે. એટલે જે દેશી ખાતર, છાણિયું ખાતર આપીએ એના માટે ખોરાકનું કામ કરે છે. મલ્ટિપ્લિકેશન જેટલું થશે એટલું જમીનમાં એનું પ્રમાણ વધશે, તો એ આપણા જમીન અને પાક બંને માટે ફાયદાકારક થશે. તો શક્ય હોય ત્યાં સુધીને આ રીતના જ છાણિયા ખાતર સાથે જો અત્યારે આપવાનું છે તો 100% એની સાથે તમે આપી શકો છો. પાછળથી તમારે ધારો કે ઘણા ખેડૂત મિત્રો છે બિયારણમાં પટ માટે પણ પ્રવાહી જે હોય છે એઝેટોબેક્ટર કે જે બી PSB છે આપણે એ ઉપયોગ કરતા હોઈએ છીએ પટ મારવામાં, પણ એ પણ એક સારી વસ્તુ છે. હવે જો રાસાયણિક ખાતરમાં આપણે વાત કરીએ તો રાસાયણિક ખાતરની અંદર 3 થી 4 અલગ અલગ ઓપ્શન છે આપણી પાસે. એમાં મેં કીધું એ પ્રમાણે અત્યારે આપણને કયું મળી શકે છે. જો આગોતરું પ્લાનિંગ કરીએ છીએ, ઘઉં જ વાવવા છે અને આપણે જો ખાતરની ખરીદી કરવી છે તો અત્યારથી જ આપણે વસ્તુનું ધ્યાન રાખીએ કે ભાઈ કયું અત્યારે મળી શકે છે. આ સાથે જ ભાવની દ્રષ્ટિએ પણ એક જોઈ શકીએ કે ભાઈ આ ખાતર કરતાં થોડું સસ્તું પડે છે તો એનો ઉપયોગ કરવાનો આપણે આગ્રહ રાખી શકીએ છીએ. કમ્પલસરી એવું નથી કે ભાઈ આ ખાતર કીધું તો આ જ ખાતર, એટલે આપણે 2-3 ઓપ્શન પર જઈ શકીએ છીએ. પહેલું જો ખાતર વાત કરીએ તો સૌ કોઈ ખેડૂતને પસંદ હોય છે કે DAP, કે DAP અમારે પાયામાં આપવું છે, અને એની આપણે સૌ જાણીએ ક્યાંક ને ક્યાંક અછત દર વર્ષે જોવા મળે પણ છે. તો જો DAP કોઈને આપવાની ઈચ્છા હોય અને DAP આપવાનું છે તમારે, તો એવરેજ ઘઉંના પાકની અંદર આપણે 20 કિલો જેવું DAP 1 વીઘા, એટલે 16 ગોઠાનો જે વીઘો છે 1 વીઘામાં 20 કિલો જેવું જે છે આપણે DAP આપી શકીએ છીએ. પણ ખાસ DAP સાથે આપણે પોટાશ, મ્યુરેટ ઓફ પોટાશ જે આવે છે એ તમારે ખાસ આપવાનો આગ્રહ રાખવો જોઈએ. એવરેજ એ પણ તમે 16 કિલો જેવું જે છે એ પોટાશ જે છે પાયામાં આપી શકો છો. ખાસ અહીંયા નાઇટ્રોજનની થોડી ઘણી ઉણપ પૂર્તિ કરવી છે તો યુરિયા અથવા એમોનિયમ સલ્ફેટ જે છે આની સાથે તમે વાપરી શકો. અને જો ના વાપરો તો પાછળથી 100% પૂરતી ખાતરમાં આપવાના છીએ તો ત્યારે આપણે ડોઝ પૂરો કરી શકીએ છીએ. બીજો જે ઓપ્શન છે, ધારો કે DAP કરતાં બેસ્ટ ઓપ્શન જોવે છે તો
SSP તમે આપી શકો છો, સિંગલ સુપર ફોસ્ફેટ. એવરેજ 32 કિલો જેવું છે એ વીઘા દીઠ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એની સાથે એમોનિયમ સલ્ફેટ જે છે ખાસ, કેમ કે નાઇટ્રોજનનો સ્ત્રોત જે છે SSPમાં નહીં મળે, DAPમાં 18% મળે, જ્યારે SSPમાં બિલકુલ નથી. તો પછી એમોનિયમ સલ્ફેટ આપવાનો આગ્રહ રખાય કે જેથી કરીને શું છે કે સલ્ફર જે છે ખાસ એક આપણા પાકને મળી જાય ઘઉંમાં, જે અગત્યનું છે. તો સલ્ફર જો આપો છો તો એ જે છે તમારે એમોનિયમ સલ્ફેટ 25 કિલો વીઘા દીઠ આપવાનો આગ્રહ આપણે રાખી શકીએ. અને 100% અહીંયા પણ તમે પોટાશ જે છે આપી શકો છો. ત્રીજો ઓપ્શન છે આપણું 20-20-0-13 કે જેમાં 20% નાઇટ્રોજન, 20% ફોસ્ફરસ અને 13% સલ્ફર ઓલરેડી આવેલું છે. એ તમારે આપવું છે 24 કિલો જેવું વીઘા દીઠ આપણે એનો ઉપયોગ કરી શકીએ પાયામાં. આ સાથે જ પોટાશ મેં કીધું એ પ્રમાણે તમે 16 કિલો જેવું પોટાશ જે છે, મ્યુરેટ ઓફ પોટાશ, એ વીઘા દીઠ આપી શકો છો. લાસ્ટ એક ઓપ્શન કહી શકે ભાઈ 12-32 કે જે NPK આપણે કહીએ છીએ કે 12-32-16. તો ભાઈ NPK જો તમારે આપવું છે તો એ જે છે એ પણ તમે એવરેજ 30 કિલો જે છે એ વીઘા દીઠ આપણે આપવાનો આગ્રહ રાખી શકીએ છીએ NPK. અને સાથે જો શક્ય હોય તો એમોનિયમ સલ્ફેટ 15 કિલો જેવું NPK સાથે આપવાનો એક આગ્રહ તમે કરી શકો છો, જે થોડું સારું રિઝલ્ટ આગળ જતા આપણને, ખાસ કે પોષક તત્વોનું જે શરૂઆતનું જે બેલેન્સ છે પાકની અંદર એ એની અંદર તમને જળવાઈ રહેશે. તો ખાસ 4 ઓપ્શન છે, એમાંથી કોઈ પણ આપણે જે અનુકૂળ લાગે એ પસંદ કરી અને તમે ઘઉંના પાકમાં પાયાના ખાતર તરીકે 100% ઉપયોગ કરી શકો. જૈવિક ખાતર વાપરવા છે તો કીધું એ પ્રમાણે છાણિયું ખાતર આપો છો એની સાથે જ આપી દો, બેસ્ટ છે. અથવા તો ધારો કે કોઈને એઝેટોબેક્ટેરિયા કે કોઈ બી જે બી લિક્વિડ સ્વરૂપમાં પટ નથી આપ્યું ને પાછળથી આપવું તો પીએચની અંદર પણ આપણે 1 લીટર જેવું જે પ્રવાહી સ્વરૂપમાં મળે પીએચ સાથે આપણે આપી શકીએ છીએ. પણ હા, જૈવિક ખાતર આપો તો એના 10 દિવસ પહેલા અને 10 દિવસ પછી કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતર કે દવા એની સાથે મિક્સ તો થવાના જ નથી, પણ આપવાનો પણ આપણે આગ્રહ રાખવાનો નથી. એ વસ્તુનું ખાસ આપણે ધ્યાન રાખીએ. છેલ્લું એ છે કે ભાઈ ઝીંક, આપણે સૌ જાણીએ, મેં અગાઉના અમુક ચણા અને જીરુના વિડીયોમાં કહ્યું હતું ભાઈ ઝીંક સલ્ફેટ છે શિયાળુ પાકમાં બહુ અગત્યનું પોષક તત્વ સાબિત થાય છે, મુખ્ય કરીને ઝીંક. તો ભાઈ ઝીંક જો તમારે આપવું છે તો ઝીંક સલ્ફેટ 33% છે પાયામાં તમે આપી શકો છો. હા, ફોસ્ફરસ યુક્ત ખાતર સાથે મિક્સ નહીં થઈ શકે, કારણ કે ઝીંક જે હોય છે એ શું કરે, ફોસ્ફરસ સાથે બોન્ડ બનાવે જે અદ્રાવ્ય સ્વરૂપમાં જતું રહે છે, જેના કારણે ના તો પાકને ફોસ્ફરસ મળશે ના તો ઝીંક મળે છે. એટલા માટે જો તમારે પાયામાં ઝીંક સલ્ફેટ 33% આપવું છે, એવરેજ 2 કિલો જેવું આપણે વીઘા દીઠ તમે પાયાની અંદર આપી શકો છો. પણ એને ફોસ્ફરસ DAP છે કે કોઈ બી NPK છે એમાં ફોસ્ફરસનો પ્રમાણ છે એ ખાતર સાથે આપણે મિક્સ નથી કરી શકતા. તો આવું કરી શકીએ કે આગળ પાછળ આપણે આપી શકીએ, થોડુંક 5-6-10 સેન્ટીમીટર દૂર રહીને પાયા ચાસમાં આપી શકીએ. એવા ઘણા ઓપ્શન છે. ધારો કે આપણે આ બધું મીન્સ સમજી શકું છું કે ભાઈ એક સાથે અલગ અલગ 2 ખાતરો પહેલા કરવા થોડુંક મુશ્કેલ થઈ શકે, તો પછી પાછળથી આપણે એને પીએચમાં અથવા તો સ્પ્રે દ્વારા પણ ઉપયોગમાં લઈ શકીએ છીએ. પણ ખાસ શિયાળુ કોઈ પણ ચણા, જીરું, ધાણા જે પણ પાકનું વાવેતર કરો છો તો ઝીંક સલ્ફેટ આપવાનો આગ્રહ જરૂરથી આપણે રાખવો જોઈએ. ખાસ ઘઉંનું જેને વાવેતર કરવું છે, આગોતરા ભાગરૂપે આ ખાતરમાંથી કોઈ પણ એક ઓપ્શન પસંદગી કરી અને વાવેતર માટે ઉપયોગમાં લઈ શકે છે. આ સિવાય 100% બીજો કોઈ પણ પ્રશ્ન રહેતો હોય એગ્રીબોન્ડના પૂછો પ્રશ્નોમાં તમે જાણ કરી શકો છો. આપણે 100% તમને જલ્દીથી જવાબ આપવાનો પ્રયત્ન કરતા રહીશું. ફરીથી મળીશું આવતા અઠવાડિયે કોઈ નવા પ્રશ્ન સાથે. ધન્યવાદ.